હાલો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે સોનગઢની સીમમાં મગફળી જોવા માટે. જોવા મગફળી 39 નંબર. આ છે 35 વીઘાની મગફળી અને આ છે મગફળીના ખેડૂત. બાપુ, આપણે આ કેટલા વીઘાની છે મગફળી? લગભગ અનુમાને 32 થી 35 વીઘા છે. 32 થી 35. અને તમે બેઠક જો મગફળીનું વાવેતર છે. આ બાપુને દર વર્ષે આટલું બેઠક થાય છે મગફળી. આપણે કયા મહિનામાં વાવવાની હતી? 5મા મહિનાની 10 તારીખે વાવી હતી આને પાણી. 5મા ની 10 ને આજે 9મા 9 તારીખ, એટલે 4 મહિના થયા ને. હવે 4 મહિનામાં મગફળી જોવો તમે બેઠી છે. 39 નંબર. આપણે સોનગઢ ગામ છે, તાલુકો થાન ને જિલ્લો સુરેન્દ્રનગર. જુઓ મગફળીને આ ખેડૂ આપણે એના સોનગઢના જોઈ લો. આપણે બધા ખેડૂત મિત્રોને એક જ કહેવાનું કે આવું નવી જાત કોઈ વાવો તો જેથી કરીને તમને 2 પૈસા વધારે મળે એમ. મગફળીની બેઠક જુઓ તમે, જોઈ લ્યો. ગમે છોડ તમે લ્યો, ગમે છોડમાં ફૂલમાં લે એમ. પાછું 4 મહિનાની અંદર એમ. બીજા નંબરમાં અત્યારે ગમે વાવેતર કરવું તો જલ્દી વાવેતર થઈ જાય. હો જુઓ તમે, 39 નંબર છે. આજે તારીખ 9/9/2024. અને અત્યારે એમના મજૂર લોકો કામ કરે છે. મગફળી ઉપાડવાનું કામ ચાલુ છે. જો ઉપરવાનાની મહેરબાનીથી કોઈ વાંયથી હવે પ્રોબ્લેમ ન પડે તો મારી ગણતરી આ 30 થી 35 મણનો વીઘો આવવો પડે. એટલે આપણે છે ને હવે ખેડૂત મિત્રોને જાગૃત થઈને કોઈ આવો સારા જે મણિક આવતર ને એ વસ્તુ વાવવાની. ભાવ તો હવે સરકાર નક્કી કરશે જે આવે તે, પણ મણિકા થવા જોઈએ. ખેડૂત ખુશ તો દુનિયા ખુશ. ચાલો વિડીયોને વિરામ આપી.